વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.1 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો શીખીએ સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન 1 નીચેની આકૃતિઓના સંદર્ભમાં જવાબ આપો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી તે 5 સુધી આકૃતિઓ આપેલી છે અને એમાં આપણને A B C D 4 પ્રશ્નો પૂછેલા છે તો એના આપણે જવાબ આપવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન છે સરળ વક્ર કયા છે? તો વિદ્યાર્થી મિત્રો સરળ વક્ર અહીંયા આકૃતિમાંથી આપણે જોઈશું તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 જે છે એ સરળ વક્ર છે માટે આપણે લખી દઈએ 1 2 3 અને 4। એના પછી બી સરળ બંધ વક્ર કયા છે? તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 સરળ વક્ર છે અને બંધ પણ છે માટે આપણે અહીંયા લખી દઈએ 1 2 3 અને 4। એના પછી સી ખુલ્લો વક્ર કયો છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે 5મી આકૃતિ આપેલી છે એ ખુલ્લો વક્ર છે માટે અહીંયા આપણે લખી દઈએ 5। એના પછી ડી બહિર્મુખ બહુકોણ કયા કયા છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલું અને બીજું આવશે બહિર્મુખ બહુકોણ, પહેલું અને બીજું બે આકૃતિઓ બહિર્મુખ બહુકોણમાં આવશે। એના પછી પ્રશ્ન 2 નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો। તો એમાં પહેલું 4 બાજુ ધરાવતા નિયમિત બહુકોણની અંદરના બધા ખૂણાના માપનો સરવાળો આપણે શોધવો હોય તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો। તો હવે n એટલે બાજુની સંખ્યા તો અહીંયા આપણે 4 મૂકી દઈએ 4-2 ગુણ્યા 180 તો 4 માંથી 2 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વચ્ચે તો 2 ગુણ્યા 180 એટલે 18 દુ 36 તો 360 અંશ થશે। 4 બાજુ જો ધરાવતો બહુકોણ હોય તો એના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થશે। એના પછી 5 બાજુ ધરાવતો તો 2 5 બાજુ સૂત્ર એના એ છે વિદ્યાર્થી મિત્રો તો નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 બરાબર n એટલે 5 લઈએ તો 5-2 ગુણ્યા 180 બરોબર 5 માંથી 2 જશે તો 3 ગુણ્યા 180 18 તરી 54 અને 1 0 માટે 540 અંશ થશે આ ખૂણાના માપનો સરવાળો। એના પછી ત્રીજું 6 બાજુ તો 6 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ હોય એના માટે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 તો n એટલે 6 લઈએ તો 6-2 ગુણ્યા 180 6 માંથી 2 જશે તો 4 ગુણ્યા 180 તો 18-72 એટલે કે 720 અંશ થાય બરોબર। એના પછી ચોથું 9 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ તો એમાં અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 તો એમાં n બરાબર 9 લઈએ તો 9-2 ગુણ્યા 180 તો 9 માંથી 2 જશે તો 7 ગુણ્યા 180 થશે બરોબર। 18 ગુણ્યા 7 126 થશે અને 1 0 એટલે 1260 અંશ બધાનો સરવાળો થશે। એના પછી પાંચમું 10 બાજુ હોય એવો નિયમિત બહુકોણ તો એમાં એવા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 n બરાબર 10 લઈએ તો 10-2 ગુણ્યા 180 બરોબર 10 માંથી 2 જશે તો 8 વચ્ચે 8 ગુણ્યા 180 18 ગુણ્યા 8 એટલે 144 અને 1 0 એટલે કે 1440 અંશ સરવાળો થશે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ લખો। તો એમાં પહેલું 3 બાજુ ધરાવતો હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો 3 બાજુ ધરાવતો હોય એવો બહુકોણને આપણે ત્રિકોણ કહીએ છીએ। એના પછી બીજું 4 બાજુ ધરાવતો હોય એને શું કહીએ? તો 4 બાજુ ધરાવતો હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ, ચતુષ્કોણ। એના પછી 3 નંબરે 5 બાજુ ધરાવતો હોય તો એને આપણે પંચકોણ કહીએ છીએ। એના પછી ચોથું 6 બાજુ ધરાવતો હોય તો એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? તો 6 બાજુ ધરાવતો હોય એને આપણે ષટકોણ કહીએ છીએ બરોબર। એના પછી પાંચમું
7 બાજુ ધરાવતો હોય. તો 7 બાજુ ધરાવતો હોય એને આપણે કહીએ સપ્તકોણ. એના પછી છઠ્ઠું 8 બાજુ ધરાવતો હોય એને આપણે વિદ્યાર્થી મિત્રો અષ્ટકોણ કહીએ છીએ. અષ્ટકોણ. બરોબર. એના પછી 7મું 9 બાજુ ધરાવતો હોય એને આપણે શું કહીએ? તો એને આપણે નવકોણ કહીએ. એના પછી 8મું 10 બાજુ ધરાવતો હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે 10 કોણ કહીએ છીએ. બરોબર. તો આ રીતે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ આપણે લખી શકીએ. એના પછી પ્રશ્ન 4, નીચેની આકૃતિઓમાં x ખૂણાનું માપ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જોઈએ તો અહીં ચતુષ્કોણ આપેલો છે જેની અંદર 4 ખૂણા છે. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. એ નિયમનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીએ અને x નું મૂલ્ય શોધીએ. બરોબર. x નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. બરોબર. માટે 40 + 120 + 130 + x બરાબર 360 અંશ થાય. બરોબર. ચારે ખૂણાના માપનો સરવાળો કરીએ તો 360 અંશ થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમીકરણ સ્વરૂપ આપણને મળી ગયું. તો સરવાળો કરીએ. અહીંયા 120 ને 130 250 થશે અને 250 ની અંદર 40 ઉમેરીએ તો 290 અંશ થશે + x બરાબર 360 અંશ. હવે ડાબી બાજુ ફક્ત આપણે ચલને એટલે કે x ને રાખીએ અને 290 ને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ઋણ થઈ જશે. તો -290 થશે. બરોબર. હવે x બરાબર 360 માંથી 290 બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 70 અંશ. તો આમ x નું મૂલ્ય આપણને x જે ખૂણો છે એનું માપ 70 અંશ છે. એના પછી બીજું તો અહીંયા પંચકોણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો નિયમિત પંચકોણ છે આ. તો આપણે અહીંયા લખીએ કે નિયમિત પંચકોણમાં અંદરના ખૂણાનું માપ બરાબર એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 180 અંશ ઓછા 360 અને છેદમાં આપણે n રાખીશું. n એટલે બાજુની સંખ્યા. બરોબર. n એટલે બાજુની સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પંચકોણ છે માટે n એટલે 5 થશે. તો અહીંયા 180 અંશ ઓછા 360 ભાગ્યા n એટલે 5. બરોબર. હવે 360 ને આપણે 5 વડે ભાગીએ તો 72 મળશે. માટે 180 અંશ ઓછા 72 અંશ. હવે 180 માંથી 72 બાદ કરીશું તો આપણને મળશે 108 અંશ. બરોબર. તો આમ નિયમિત પંચકોણમાં અંદરના ખૂણાનું માપ જે x આપેલો છે આપણને એનું માપ વિદ્યાર્થી મિત્રો 108 અંશ થાય. અહીંયા 108 અંશ ખૂણાનું માપ થશે. એના પછી ત્રીજો દાખલો એમાં ષટકોણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર. અને નિયમિત ષટકોણ છે માટે અહીંયા આપણે લખીશું કે નિયમિત ષટકોણમાં અંદરના ખૂણાનું માપ બરાબર 180 અંશ ઓછા 360 અંશ ભાગ્યા n. જો n બરાબર બાજુની સંખ્યા. n બરાબર બાજુની સંખ્યા. અહીંયા 180 અંશ ઓછા 360 અંશ. n એટલે વિદ્યાર્થી મિત્રો ષટકોણ એટલે 6 બાજુ થશે. તો હવે 180 અંશ ઓછા 360 ને આપણે જો 6 વડે ભાગીએ તો 6 36 માટે અહીંયા 60 અંશ આવશે. બરોબર. 60 વચ્ચે એટલે 180 માંથી 60 બાદ કરીશું તો આપણને મળશે 120 અંશ. માટે જે અંદરનો ખૂણો છે એનું માપ વિદ્યાર્થી મિત્રો 120 અંશ થશે.